કેમ છો? આજે હું તમને બતાવું છું ભીંડાનું શાક બનાવતા. તો ચાલો ભીંડાનું આજે શાક બનાવીએ. તો સૌ પ્રથમ પહેલા તો સીમની ચાલુ કરવાનું. તો ચાલો હરગી ગયો. હાલો, કાલે ભજીયા બનાવવાના તેનું તેલ ભરે છે એટલે તેલ નાખું છું. તો પહેલા બે પરી તેલ નાખવાનું. બે પરી તેલ નાખ્યા પછી ધીરો કરી દેવાનો અને તેલ ભરી જાય. ખબર? ઈ 1 સેકન્ડ. ચમચો તેલ થતા ઓરી ચમચામાં મરચું કાઢી લેવું. હો બા. ઓ તેલ થઈ ગયું. મરચાં ડબ્બો ખોલવાનો. ભીંડામાં અજમો નાખવાનો. માપસન નો જાણા થઈ જશે ના કરતા. સહેજ જીરું, સહેજ રાઈ, ચાલો હંસી. ચલો થઈ ગયું છે. તેલ નાખી દીધું અંદર. ચાલો મરચાને છે ને સેજ શેકાવા દેવાનો એટલે એની તીખાશ જ ઉડી જાય. ત્યાર પછી એક બે कश्मीरी, ये मेरा खास है. इसको बोलते हैं कश्मीरी मर्चा. ये दिखाता नहीं है, ये दिखता है. क्या नाखवानो? हाँ तो मैंने तीखा सारू जुए ने એટલે મેં નાખ્યું. પછી इसको इसे हिलाना हिलाना हिला 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 हिला. इसको 2 મિનિટ સુધીને હેકાવા દેવાનું. પાછું મૂકી દો. મીઠું મસાલો તો છે અહીંયા. અહીંથી મોંમાં હમતો મેલી દેવાનો અને અહીં મેલી દેવાનું. પછી પાછું હલવાનું. હુલ હુલ હુલ. લાગે હે થઈ ગયું છે. એટલે હવે નાખવાના ભીંડા. ભીંડા ભીંડા ભીંડા. પછી इसको भी हिलाना. ચારે બાજુથી છે ને ભીંડાને હલાવવા પડે. હો એના કરતા નેચે ચોટી જાય. બધે બાજુથી તેલ અને મરચાંનો જે પેસ્ટ હોય ને બધે સોટવો જોઈએ. કોને કોપ્યું ઓમ ઓમ. પતી ગયું. ભેણો વેરી. ચાલો ભીંડાનો કરી દીધો છે હવે વઘાર. હવે પાછું જેવો તેવો આપણે સામાન મૂકી દઈએ. આવ તેલ દે લ્યા.
चपन 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 इसको बोलते हैं चपन जो ऐसा डिश डिश खाते हैं ना ऐसे बोलते हैं चपन अब क्या बाकी रह गया क्या बाकी रह गया कुछ तो गड़बड़ है हाँ मसाला बाकी रह गया है तो પેલા શેકાવા તો દો એમ શું તમે મસાલા મસાલા કરો ઈ ફૂલવડી ખાવે ફૂલવડી બહુ મસાલા ફૂલવડી છે ના મળે ઘરે આવવું પડે હારા નજર લગાડી હારા આવડે કસરત કસરા પેટીમાં ચાલો કસરા પેટીમાં નાખી દીધો અને આ બાજુ ચપ્પાને આ બાજુ ઓને આ બાજુ ઓને ઓમ કરીને ઓમ હલાવવાનું અલ્યા આવું થાય કોમ કરીએ ને એટલે વિચારો બતાવો બતાવો હો ઈ ઓ ये इसको बोलते हैं भिंडी की सब्जी जो मैंने पकाई है क्या मैंने पकाई है ये इधर ऐसे रख दिया अब इसको ऐसे ढक देने का फिर इसको यहाँ पे मीठू અહીંયા ફાંસી અહીંયા મસાલાનો ડબ્બો ક્લોઝેટ તો હવે ભીંડાની તો સબ્જી થઈ ગઈ છે શું બનાવું રોટલા કે રોટલી મમ્મી પણ ઘરે નથી યાર કોણ બનાવે તૈયાર મંગાવી લઈએ ટાઈ ટાઈ તૈયાર રોટલા કેરી દહીં ઘી ભીંડાનું શાક બહુ બસી ગઈ 5 મિનિટ થઈ ગઈ ફરીથી આને હલાવવાનું ભીંડા ક્યારે ખબર પડે કે થઈ ગયા જ્યારે તે કડક અને તેનો કલર બદલાય ત્યારે ખબર પડી જાય કે ભીંડા થઈ જવાયા છે હજુ આને શેકાવા દેવાના હજુ આ કાચા છે કઈ એક્ટિવિટી કરું ભીંડા મૂકી દીધા આમ તો કમ્પ્લીટ કરી નાખ્યું જો હજુ તો વાહન ગવાના બાકી વાસણ ઘસવા પડે ના ઘસે ને તો ના ચાલે વાહન ગવા પડે હા તમે ગજો એના કરતાં ખાઈને ઊભા થવો ને આવડા બધા વાહન થઈ જાય આવડા બધા હમણાં ગઈ ન કોને હું ગઈ ન કોને cuaci selalu nah
વાહને ધોવાઈ ગયા, ચપ્પલ ઉચકી મેળ દો સાઈડ પર, ગરમ ના લાગે ફૂનકો. ચલો હવે ચલાવીએ પાછું પંખો ચાલુ. હવે શેર શેકાઈ ગયું છે. હવે નાખીશું મીઠું માપસરનું, પેલા થઈ જશે ના કરતા. હા રોટલા લાવવાના. રોટલા ચોહી લાવશો તમે? હા હું જઈ આવીશ રોટલા માટે. અરે વાહ શું સુગંધ આવે. અમે આવું ના કરતા, બધા ઉજળી જાય. અરે ભીંડો ઉફરીને પડ્યો કે ચોક પડ્યો. બોલવાનું નહીં આપવાનું, એટલે બધી સુગંધ નીકળી જાય. હવે ફરીથી 5 મિનિટ અને શેકા દેવાનું. શેકાયા પછી મીઠામાં સાહેબ બાફાય એટલે કમ્પ્લીટ શેકા જાય એટલે ગરમ મસાલો, દાણા જીરું, હળદર અને સહેજ તીખાશ પડતું મરચું જો તમને જોઈતું હોય તો જ, એના વગર નહીં. એટલું નાખી દીધું, હલાવી દીધું, શેકા દો, ફરીથી રોટેટ કરો, શેકા દો, રોટેટ કરો 2 વખત, ત્રીજી વખત કમ્પ્લીટ થઈ જાય. ગેસ બંધ. ના મજા આવી ને શું કરવાનું, નહીં મજા આવે આપણા મમ્મી. મખાણી इसको बोलते मखानी. इसको बोलते लाडू. jangan kena galu. હવે આવશે મસાલા. ये थोड़ी हळदरली टेक 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 નાખી દીધી. મને છે મરચું ગમે છે, તીખા સારું શાક, તો મેં થોડું મરચું નાખી દઈશ. હવે ગમે છે ધાણ જીરું, गरम मसालों ऑल ओके क्लियर.
હવે જો આની અંદર આપણે સેજ વધારાનો તીખાસ મસાલો નાખીએ. બધા મસાલાનું મિક્સ કરેલો એક મસાલો આવે છે એ નાખીએ. સેજ બીજ એક્સ્ટ્રા નાખીએ. હાય હાય ચીઝ નાખીએ બટા હાય હાય હાય. પછી અંદર કાઢીને બાજરાનો રોટલો બસ બાજરાનો રોટલો અને આ શું મસ્ત ટેસ્ટી લાગે. તમે હોટલમાં ખાધો ને એના કા લાજવાબ કઈ જો બધું. સહેજ ખારું લાગતું હતું એટલે સાખ્યું. બાય ધ વે કમ્પ્લીટ જ છે. તો તમને આવું બધું બનાવતા આવડી છે? જો તમને આવું બધું બનાવતા આવડતું હોય તો પ્લીઝ કમેન્ટમાં લખજો કે મને આવડે છે. અને જો તમને આ મારો વિડીયો ગમતો હોય તો લાઈક ની બટન દબાવજો. અલા ચાલો દેખી રહ્યા લાઈક નું બટન દબાવજો, સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં જે લોટા જેવું જે ઘંટો મૂકેલો છે એ ઘંટાને વગાડજો અને ઓલ કરીને મારો વિડીયો જોઈ શકો છો. તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે. વન્સ અગેન આવી ગયું ટૂંક સમયમાં ભીંડાનું શાક. હું તમને બતાવી દઉં છું ભીંડાનું શાક. ये हो चुका है रेडी. अब मैं लेने जा रहा हूँ बाजरेનો રોટલો અને કેરી. તો તમને ખબર પડી જ ગઈ છે. તો હવે તમે પણ જમી લો અને હું પણ જમી લઉં. તો ચાલો તાર મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને હવે ભૂલતા નહીં કમેન્ટ, સબસ્ક્રાઇબ અને લાઈક કરવાને ભૂલતા નહીં. ઓકે, ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.